જુઓ, સાંભળો, સમજો અને વિચારો. સત્ય દ્રષ્ટિ ન્યૂઝ. હું છું ગોપાલ નાયક. નમસ્કાર. આજે આશ્રમ રોડ ખાતે આવેલ પાછળના ભાગમાં ગુજરાત કોલેજની સામે ગુજરાત દાલવડા સેન્ટરની બાજુમાં કોર્પોરેટ હાઉસ ટાવરની અંદર માઇક્રો ફાઇનાન્સ ઓફિસ આવેલી છે. તે ડબ્લ્યુએસની યોજના હેઠળ મળેલ મકાનની લોન બાબતની અંદર એક ભાઈ અને બેન ધરણા પર ઉતરવું પડ્યું. શા માટે એ લોકો રસ્તા પર આવવું પડ્યું, જાણે એ લોકોની પાસે. માટે તૈયાર હતો અને આ લોકોએ મને પૂછ્યા કે અત્યારે સીલ માર્યું અને મને વકીલ થ્રુ પછી ખબર પડી કે આ સરકારી સીલ હજી હવે મારે અને આલે 4 લાખ રૂપિયા બતાવો અને મેં ઓલરેડી લોનમાં લીધેલા 3,05,000 રૂપિયાની આસપાસ લીધેલા છે અને મેં એમને સેટલમેન્ટની વાત કરી તો એને મારા રૂપિયા ભરેલા બતાવે તો 2.5 લાખની આસપાસ બતાવે તો જ્યારે મેં એમને સેટલમેન્ટમાં કીધું તો સાહેબ એવું કહે કે પૂરેપૂરા ભરવા પડશે તમારા પૈસા. શું નામ તમારું? કિરણ શૈલેષભાઈ નાયક. કિરણબેન, તમે આ રસ્તામાં શા માટે ઉતર્યા? શું કારણથી તમારે? સાહેબ, અમે લોન લીધી હતી અને અમુક કારણસર અમે ના કરી શક્યા. પછી અમને જાણ કર્યા વગર એ લોકોએ અમારા પર સીલ મારી દીધું. અમે બહાર ગયા હતા, અમને જાણ બી નહોતી કે અહીંયા સીલ મારી. અમે જોયું તો અમારે સીલ મારેલું હતું. અમારું ઘરનું સામાન બી અંદર પડ્યું છે. તો અમે ત્યાંથી જ અમને જતા રહ્યા અને અત્યાર સુધી બસ ત્યાં સીલ મારી 4 વર્ષ થઈ ગયા છે. અમે ભાડેથી રહીએ છીએ અને 4.5 વર્ષ જેવું ભાડેથી રહીએ છીએ. પછી અમે એ લોકોને કીધું કે અમે બાકીની લોન ભરવા તૈયાર છે, સેટલમેન્ટ માટે બી તૈયાર છે, છતાંય ભણેલા નથી, એમને લખતા વાંચતા નથી આવડતું. તો એમને એ લોકો ડાયરેક્ટ બહારથી રોડ પરથી ક્યારેક લઈ લે પૈસા. એવું બધું બોલવા મૂક્યા. સર, એવી રીતે તમે ના બોલી શકો, પણ એ ગમે તેવું બોલીને કલાક સુધી બહાર ઉભા રહીને ગમે તેવું બોલ્યા. પછી બી મારા ઘરવાળા પ્રશ્ન પૂછી. તમે આ બેનર પર લખ્યું છે સરકારે મને ઈડબ્લ્યુએસની યોજના હેઠળ મકાન ઘર આપ્યું છે, સ્વતંત્ર માઇક્રો હાઉસિંગ ફાઇનાન્સ છે, ઘર જોડા માટે લાયસન્સ આપે છે, એટલે એ તમે શું કહેવા માંગો છો બેન? એટલે અમે એમ કે ઘર વિહોણા છે કે એટલે શું થયું છે? એટલે એ લોકોએ અમારા ઘર પર સીલ મારી દીધું છે અને અમને એમ હતું કે આ સીલ સરકાર થ્રુ વાગ્યું છે, પણ આ લોકોએ પોતે માર્યું હતું અને અમને સરકાર થ્રુ વાગ્યું છે એટલે અમે એ ઘરમાં સરકારનું અનાદર ના થાય, ન્યાયનું અનાદર ના થાય, કોર્ટનું અનાદર ના થાય એ માટે અમે ત્યાં ગયા જ નહીં. અમારું સામાન બી હજુ એના ડરના કારણે અમે ત્યાં ગયા નહીં. પણ એકચ્યુઅલી અત્યારે 15 દિવસ પહેલા એ લોકોએ કોર્ટનું ઓર્ડર અમને મોકલ્યું તો કે તમે આવી રીતે ત્યાં હાજર નહીં થાવ તો પૈસા લઈને હાજર થઈ જશો, નકર સરકારી સીલ વાગી જશે. તો 27 તારીખે સીલ વાગી જશે એવું અમને કાગળ મોકલવામાં આવ્યું. હા, છે સર. હા, ઓકે. અત્યારે તમારે શું થયું છે? અત્યારે અમારે સર એ ઘર અમારે સેટલમેન્ટ માટે અમે તૈયાર છે. અમારે જે નીકળતા છે લગભગ 75,000 જેવું છે, તો અમે એ લોકો આ ભરવા તૈયાર છે, પણ છતાં એ લોકો એના માટે તૈયાર નથી. એ લોકો એમ કે અમે આના માટે અરજી કરી હતી, એ ઓર્ડર આવ્યા પછી કોર્ટમાં અરજી કરી અમે
તો અમને કોર્ટે બી એવું કીધું કે ડીઆરટી માં જાઓ કે આ તો મેં જ ઓર્ડર કરેલું છે તો અહીંયા એમને જ અમને સલાહ આપી. અમે કોર્ટ થ્રુ હાજર થયા તો એમને જ અમને સલાહ આપી કે તમે ડીઆરટી માં જઈ શકો છો. અહીંયા અત્યારે મેં જ ઓર્ડર કર્યો તે હું એ ના કરી શકું, ખારીજ ના કરી શકું. તો અમે ડીઆરટી માં ગયા પણ ત્યાં તો એક આની ફીસ જ 50,000 છે. તો એ 50,000 અમે ક્યાંથી લાવીએ સર? 50,000 જો અમે ભરી શકતા કોર્ટમાં તો અમે આ લોકોને જ આપતા ને, ફાઇનાન્સ વાળાને, અમારી મૂડીમાં ઉમેરાઈ જતા. પણ એટલે પછી અમારે હવે કઈ રસ્તો જ નહીં રહ્યો. હવે અમારું ઘર એમ થાય કે લગભગ જતું જ રહેશે અમારું ઘર. કે છે મારા ઘરવાળા ગયા હતા, જે અમને પૈસા આપવા તૈયાર હતા એ ભાઈને લઈને ગયા તો એ લોકો એવું કહે છે એ લોકોને કે તમે 2 લાખ ભરી દો તો તમને બધું કાગળ એનઓસી નું બધું તમને આપી દઈએ અને હવે નવેસરથી અમે 2 લાખની લોન તમને કરાવી આપીએ અને એ તમારે ભરવી પડશે. તો અમે 4 લાખ ક્યાંથી ભરીએ? એટલે શું કે છે એ લોકો નવેસરથી 2 લાખ 2 લાખની લોન અમે કરી આપીએ ને એ તમારે ઈએમઆઈ તરીકે ભરવી પડશે. 2 લાખ આપી દો એટલે ટોટલ અમારે 4-4.5 લાખ ભરવાના પાછા આવે છે. તો અમારી જોડે 50,000 એટલે તમે લખ્યું છે 33% વ્યાજ. બરાબર, ઓકે ઓકે, બરાબર. એટલે અમે ઘર હવે એ લોકો એવું બી કીધું કે જો આ સીલ માર્યા પછી અમે ગમે તે તમારા ઘરમાં કાર્યવાહી કરી શકીએ છીએ. ઓર્ડરમાં એવું લખેલું છે. એટલે હવે લગભગ અમારું ઘર આ લોકો શું કરશે અમને કઈ આઈડિયા નથી સર. અમારે એમના પ્રમાણે અમારે તો મકાન સાહેબ રહે કે ના રહે પણ બીજા કોઈને માટે તો જોવું પડે છે કે નહીં. અમે નહીં જાગે તો બીજા ક્યારે જાગશે? નીચે ઇન્ટરવ્યુ લઈને હું ઉપર ગયો, કેમેરો ચાલુ, સવાલ પૂછવા. મેં પૂછ્યું અહીંના હેડ કોણ? જવાબ મળ્યો રિજવાન સાહેબ કલાકમાં આવશે. પછી તુરંત બીજા સાહેબ આવ્યા અને ગરમ અવાજે ગરમ થયા. કોની પરમિશનથી આવ્યા? રીલ કેમ ચાલુ છે? ચલો બહાર. અમને બહાર કાઢ્યા. મેં કહ્યું સાહેબ નીચે પતિ પત્ની હાથમાં બેનર લઈને ઉભા છે, એમને ઇન્ટરવ્યુ લઈને ઉપર આવ્યો છું. આ તો સત્ય જે છે ઉજાગર કરવા માટે હું બહાર આવ્યો છું. હકીકત તમને શા માટે ઉપર આવ્યા? મારે બેની વાત સાંભળવા એટલા ઉપર આવ્યા આપનું પૈસા તમે એમને પૂછ્યું કે કયા કારણથી આવ્યા? એ લોકો જણાવ્યું મને. શું જણાવ્યું? એમનું મકાન સીલ મારી દેવામાં આવ્યું. એ તમને પૂછો ને એમના હપ્તા બાકી હતા. સેક્શન 13 અમારી મનમોટી સાથે ઉદ્દેશોને 60 દિવસમાં ટાઈમ આપેલો અને પૈસા ભર્યા નહીં. ત્યાર પછી 13 સિમ્બોલિક 13 સિમ્બોલિક પોઝિશન બરાબર. ત્યારબાદથી એમની પૈસા ના ભર્યા. ત્યાર પછી સેક્શન 14ની ગાઈડન્સ થઈ ત્યાંથી સમાજકીય ત્યાર પછી કોર્ટનો ઓર્ડર આવ્યો. કોર્ટ કમિશનર ત્યારબાદ 14 દિવસની લોકોને મકાન એક વાત કરી કે મેં થોડે ડીઆરટીમાં જવા માટે ઓપ્શન એ લોકો એવું કહે છે કે ડીઆરટીની અંદર અમને 50,000 રૂપિયા ત્યાંની ફીસ છે. 50,000 ના ભરતા તો તમને આપી દઈએ તો વન ટાઈમ સેટલમેન્ટ પ્રમાણે આરબીઆઈની ગાઈડલાઇન્સ મુજબ બોલાવો આપણે એ લોકો અહીંયા ઉપર આવ્યા હતા બરાબર. તો તમે કંઈક 4 લાખની કંઈક માંગણી કરી છે 2 લાખ રૂપિયા આપી દેશો તો તમે ઘર આપી દેશો એ લોકો કહે છે. એવું નથી, એ લોકો એવું કહે છે. એટલે હું તમારો ફોન આવ્યો. સ્વતંત્ર લેટર પર લખેલું છે આપી અમે લીગલ પ્રોસેસ ફોલો કરી છે. આરબીઆઈ રજીસ્ટર્ડ છે બરોબર છે. એના પછી જ બધી પ્રોસેસ કરી છે. તો તમે પહેલા નીચે જાઓ, એમના સ્ટેટમેન્ટ જુઓ, એમના ડોક્યુમેન્ટ જુઓ, પછી તમે ઉપર આવો. તમને ખબર પડશે બરોબર છે. ઠીક, ધન્યવાદ. ઓકે. સરકાર ઈડબ્લ્યુએસ માટે કરોડોનું બજેટ આપે છે ઘર આપવા, પણ એનબીએફસી બેંક સરફરોશીનો ઉપયોગ કરીને કબજો કરે છે. કમિશનર કોર્ટનો હુકમ થાય એટલે સરકારનું ઘર બન્યું. સરકારે વ્યાજખોરો પર કડક પગલાં લઈ
જેલ ભેગા કરવા અને લાયસન્સ રદ કરવા માટેના નિયમો બનાવેલા છે. શું સરકાર પગલાં લેશે જેનાથી ગરીબ મજદૂરને સાચો ન્યાય મળે? આવા એનબીએફસી લોકોએ આજ દિન સુધી કેટલા ઈડબ્લ્યુએસ મકાન જપ્ત કર્યા અને કરતા રહેશે? એનો હિસાબ ઓડિટ કોણ માંગશે? બેંક કાગળ પર તો ઓડિટ આપે જ છે, પણ કોણ વાંચે છે, કોણ તપાસે છે? કિરણબેન અને શૈલેષભાઈ સત્ય અને ન્યાયની પરીક્ષા માટે રસ્તા પર છે. લાખો ગરીબોની જનહિતની લડાઈ લડી રહ્યા છે. ખરેખર ભોગ બને છે તો સાચો ગરીબ પરિવાર જ, જે ઘર વિહોણા થયા છે.